સોમનાથના પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટરનો વિદાય અને વેલકમ સમારંભ યોજાયો હતો। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલની એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી થતા તેમનો સ્થાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. ચૌહાણની નિમણૂક થતા વિદાય તેમજ વેલકમ સમારોહ યોજાયો હતો। સોમનાથના સાગર દર્શન હોલ ખાતે સમસ્ત ગામના આગેવાનો, પોલીસ અધિકારી તથા સ્ટાફ તેમજ વેપારી સમાજ તેમજ જ્ઞાતિના આગેવાનોએ ભાવભરી ભવ્ય વિદાયમાન આપી નવનિયુક્તને ભાવસભર આવકાર આપી ફૂલહાર તથા શાલ ઓઢાડી તેમને કરેલા કાર્યને બિરદાવી તેમના નવા પદની શુભેચ્છા આપી હતી। નવા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ પ્રજા સાથે સહકાર આપશે તેવો સંકલ્પ દોહર્યો હતો અને સમારોહમાં એસઓજી પીઆઈ વાઘેલા, વેરાવળ એચઆર ગોસ્વામી, મરીન પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ તેમજ સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટાફ તથા મહિલા પોલીસ વિભાગ ઉપસ્થિત રહ્યા હતા। વિદાય તેમજ આવકાર આપ્યો હતો અને સમારોહમાં ભાજપના અને કોળી સમાજના આગેવાન રામભાઈ સોલંકી, સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ તેમજ લોહાણા સમાજના પ્રમુખ લાલભાઈ અંટાળા તેમજ નાના કોળીવાળાના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।